આજે આરવની બર્થડે છે અને અયાનની બાબરી છે। જય શ્રી કૃષ્ણ। તો સવારે બધા 7 વાગે નહીં ધોઈને રેડી થઈને પહેલાં આરવની કેક કટિંગ કરીશું। ઘરના બધા જ મેમ્બર છે અને મારા મમ્મી નહીં આવ્યા હતા તો બધા જ છે। તો પહેલાં કેક કટિંગ કરીશું। હેપી બર્થડે આરવ। અને બધાના આશીર્વાદ લઈશું। પહેલાં મોટા દાદાના આશીર્વાદ લઈશું સૌથી પહેલાં, પછી એના નાના દાદાના આશીર્વાદ લઈશું, પછી એની છાયાબાના, પછી નાનીના, ને બધાને કેક ખવડાવે। લાસ્ટમાં ડેડીને પણ ખવડાવીશું। ડેડીને કેક ખવડાવે છે, પછી ડેડી એને ઊંચો કરી દે છે, પ્રેમ આપી દે છે એટલો એને। પછી અમારે સવારે વહેલા નીકળવાનું હતું તો હું ડેરીએ જઈને નાસ્તો લઈ આવી। અમે બધા જ બેસી ગયા ગાડીમાં અને અમે જઈએ છીએ બહુચરાજી। આ શેતાનની બાબરી છે, થોડી જ વારમાં એના વાળ ટકલું થઈ જશે। ત્યાં પહોંચીને જ પહેલાં ચા ને નાસ્તો કરી લઈશું અને પછી મંદિરે જઈશું। સૌથી પહેલાં અયાનને માતાજીના દર્શન કરાવી દઈશું। દર્શન થઈ ગયા પછી હવે ટાઈમ છે એના હેર કટિંગ કરવાનો। સાચું કહું તો અમે એવું વિચાર્યું હતું કે એને હેર કાપવા નહીં દે, રડશે, પણ એનાથી કમ્પ્લીટ એને ઓપોઝિટ કર્યું। કંઈ જ રડ્યો નહીં, શાંતિથી બેસી રહ્યો, કોઓપરેટ કર્યું તો બધા બહુ ખુશ થઈ ગયા। 5 જ મિનિટમાં અમારો બેબી ટકલો થઈ ગયો। અમારામાં એવું હોય છે કે એના વાર એને ફિયાઓ અને દીદી લે, તો અત્યારે એની ફિયાઓ અને દીદીએ એની વારની લટો લીધી છે। નેક્સ્ટ પ્રોસેસમાં હવે મામા કરશે। મામા એને નવડાવશે, પહેલું ડબલું મામા નાખશે।